5.3 દાખલા નંબર છે 9. શું છે દાખલા નંબર 9? સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો S7 આપી દીધું છે 49 અને 17 પદોનો સરવાળો S17 આપી દીધું છે 289. તો આપણે n પદોનો સરવાળો એટલે કે Sn જે છે એ ગોતવાનું છે. આવી રકમ છે. 7 પદોનો સરવાળો 49 આપેલો છે, 17 પદોનો સરવાળો 289 આપેલો છે ને Sn આપણે જે છે એ ગોતવાનું છે. બહુ ઈઝી છે. ઓકે, ખાલી એકવાર ધ્યાન રાખજો. અને આ એમપી પણ છે. શું છે? આ એમપી પણ છે. ચાલો, સૂત્ર શું છે Sn નું? તો કે ભાઈ n/2 કૌંસમાં 2a + n - 1 અને d છે એના બરાબર કેટલા આપેલા છે? 49. પણ અહીંયા n શું લેવાનો છે? 7. તો અહીંયા n છે ત્યાં 7 મૂકી દઉં. શું મૂકી દઉં? 7 મૂકી દઉં. 7 - 1 એટલે અહીંયા 6d થઈ જશે. જોજો, મજા આવશે. 7 * 7 = 49. 7 * 7 = 49 ને 2 * 7 = 14 એટલે 2a + 6d બરાબર શું આવ્યું? 14. આ બે આમ વયા ગયા. 7 દુ 14. અહીંયાથી હું બગડો કોમન કાઢું એટલે ખાલી a વધે. 2 તેરી 6. ઓકે, બરાબર 14. 2 * 7 = 14. શું આવ્યું? આવું આવ્યું ભાઈ. a + 3d બરાબર 7. સેમ પ્રોસેસ આપણે અહીંયા કરીએ. અહીંયા આવું કરીએ n/2 એટલે 17/2 કૌંસમાં 2 + 2a + n - 1 17 - 1 એટલે 16d બરાબર 289 થાય. તમને જો 17 નો વર્ગ આવડતો હોય તો 17 × 17 289 થાય. 17 નો વર્ગ 289 થાય ને 17 × 17 શું થાય? 289 અને આ બે નો ગુણાકાર 17 સાથે. ઓકે, તો અહીંયા શું વધ્યું? 2a + 16d બરાબર 17 દુ કેટલા થશે? 34. આમાંથી હું 2 કોમન કાઢી લઉં. a વધે 2 * 8 = 16 એટલે અહીંયા 8 આવશે બરાબર 34. 17 દુ 34 થાય ને 2 × 17 34 થઈ જશે ને. a + 8d બરાબર શું છે? 17. હવે આ જે મળ્યું ને એવું આની નીચે લખી નાખ. a + 3d બરાબર 7 આની નીચે લખી નાખું. a + 3d બરાબર 7. લોપ લેવો છે, નિશાની બદલવી પડશે. નિશાની બદલાઈ જાય ને એટલે આ n આ a કટ થઈ જશે. 8d - 3d કેટલા d થાય? 5d. 17 - 7 કેટલા થાય? 10. 5 દુ કેટલા થાય? 10. d શું મળ્યું? 2. d શું મળ્યું? 2. ed 2 અહીંયા મૂકી દઉં. a + 3 d ની જગ્યાએ મૂકી દઉં 2. ઓકે, ચાલ. 3 દુ કેટલા થાય? 6 બરાબર 7. +6 ઓલી બાજુ જાય -6 થઈ જાય. 7 માંથી 6 જાય એ મળી ગયું 1. એ શું મળી ગયું? 1. ઓકે, હવે જો આ Sn ગોતવાનું છે ને. Sn નું ફોર્મ્યુલા શું છે? n/2 2a + n - 1 ને d. આની અંદર વેલ્યુ મૂકો. n નું n જ રહેવા દેવાનું છે 2. a કેટલા મળ્યા આપણને? a મળ્યા આપણને 1. તો અહીંયા a ની જગ્યાએ મૂકવાનું છે 1. નામ d કેટલા મળ્યા? તો કે d મળ્યા 2. તો અહીંયા મૂકવાનું છે 2. ઓકે, 2 × 2. આ બે નો ગુણાકાર બંને સાથે 2 × n એટલે 2n, 2 × 1 એટલે 2. આ +2 - 2 કટ થઈ ગયા તો શું વધ્યું? n/2 બરાબર 2n વધ્યું. આ બે આ બે કટ થઈ ગયા તો શું વધ્યું? n × n એટલે શું થશે? n નો વર્ગ. આ જ તમારો જવાબ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, સ્પેશિયલી સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ માટે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. તમારે શું કરવાનું છે? હજુ એકવાર આ દાખલો જે છે, હજુ એકવાર આ વિડીયો ફરીવાર જોઈ લેવાનો છે, જેથી કરીને તમને આ દાખલો જે છે એ દ્રઢ થાય, સમજાઈ જાય, આવડી જાય, મજા આવી જાય. ઓકે, અને જો આવા નવા વિડીયો લાવવા હોય તમારે શું કરવાનું છે? લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. શેર કરી દો, બધે કોમેન્ટ કરી નાખજો. બરોબર છે? તમારે જે જોઈએ એ અહીંયાથી આવશે. બરોબર છે? આવા નવા દાખલા જોતા હોય તો તમારે શું કરી નાખવાનું છે? લાઈક શેર સબસ્ક્રાઇબ. મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.